અત્યારે હું છું સોમનાથની અંદર અને હું આવ્યો છું માધવ હોટલની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા 150 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે। એની અંદર આવે છે 5 જાતના શાક આવે છે, સાથે સાથે દાળ ભાત, રાત્રે કઢી ખીચડી, રોટલી, રોટલા, ભાખરી અને ઘણી બધી વસ્તુ આવે છે ભાઈ। गांव की मौज सब्सक्राइब। હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે હું છું સોમનાથની અંદર અને હું આવ્યો છું માધવ હોટલની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા 150 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે। એની અંદર આવે છે 5 જાતના શાક આવે છે, સાથે સાથે દાળ ભાત, રાત્રે કઢી ખીચડી, રોટલી, રોટલા, ભાખરી અને ઘણી બધી વસ્તુ આવે છે ભાઈ। તો આપણે અંદર જઈશું, પૂરેપૂરું લોકેશન અને બધી માહિતી આ વિડીયોમાં દેવાનો છું ને। હા ભાઈ, વેરાવળ સોમનાથની અંદર માધવ હોટલ એક બ્રાન્ડ છે। લોકો અહીંયાની ગુજરાતી થાળી ખાવાનું ખૂબ પસંદ કરતા હોય છે, તો તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો અંદર જઈએ અને પૂરેપૂરી માહિતી અને બધી ડિટેલ તમારી સાથે શેર કરું। તો અત્યારે મિત્રો આપણી સાથે જે અંકિતભાઈ જોડાઈ ગયા છે માધવ હોટલમાંથી, અને અંકિતભાઈ પાસેથી આપણે ડિટેલ અને માહિતી બધી લેશું। અંકિતભાઈ, આપણી અહીંયા મળે છે શું? આપણી અહીંયા સ્પેશિયલ ફોર કાઠિયાવાડી થાળી મળે છે। અનલિમિટેડ થાળી આવે, 150ની થાળી આવે, તેમાં 5-6 જાતના શાક આવે, રોટલી, રોટલા, ભાખરી, દાળ ભાત, કઢી ખીચડી, છાશ, પાપડ, સંભાર, સલાડ બધું અનલિમિટેડ આવે। બરાબર, જેટલું જમવું એટલું અનલિમિટેડ હોય। પર પર્સન 150 અનલિમિટેડ થાળી 150 રૂપિયાની અંદર અનલિમિટેડ છે। અને અંકિતભાઈ, આપણી અહીંયા સમય શું રાખેલો છે? સમય સવારમાં 11:30 વાગે ઓપન થાય છે, 3:45 વાગે ક્લોઝ થાય છે, પાછું 7 વાગે ઓપન થાય છે, 11:30 વાગે ક્લોઝ થાય છે। બરાબર, ને કોઈને આવવું હોય તો આપણું આ એક્ઝેક્ટ લોકેશન કયું છે? એક્ઝેક્ટ લોકેશન સોમનાથ સર્કલ બાયપાસ અંબર માધવ કરીને હોટલ છે। બરાબર, આ આપણી આગળ માધવ હોટલ છે એની જ બ્રાન્ચ છે ને? તે જ બ્રાન્ચ છે। શાંતિપુરા છે, ગળુ છે, જુનાગઢ, રાજકોટ, દ્વારકા, એ બધા એની જ બ્રાન્ચ છે। અહીંયા આપણે કેટલા વર્ષ થયા અંદાજે? અંદાજે 5-6 વર્ષ થયા। 5-6 વર્ષ થઈ જાય। ચાલો મિત્રો, અંદર જઈએ અને તમને બધી ડિટેલ અપાવીએ। આપણા શાકનું હીટર છે, તેમાં સબ્જીમાં સેવ ટમેટા છે, સેવ ટમેટા, હા, આ ઊંધિયું છે, ઊંધિયું, આ રીંગણનો ઓરો છે, આ રીંગણાનો ઓળો, આ ભરેલ બટેટા છે, આ ભરેલા બટેટા, આ દાલ પાપડ છે, આ દાલ પાપડ, આ કઢી છે, આ કઢી છે, જો આ દહીં તીખારી છે, આ દહીં તીખારી, બાકી સંભારો વગેરે બધા આમાં છે। આમાં મીઠો અચાર છે, આ ખાટો અચાર છે, પત્તા કોબી, લીંબુ, રાયતી મરચાં અને ગોળ છે। આપણે સલાડ સિસ્ટમ છે બધું આમાં। બરાબર, આ તમારું સલાડ છે ને? આ પણ એમાં 150 અનલિમિટેડમાં આવે બધું। હા બરાબર, આ પણ 150માં આવી ગયું। આ રોટલીનું મશીન છે, ત્યાંથી રોટલી, રોટલા, ભાખરી ત્રણેય આવે। બરાબર, આની અંદરથી એમની જો રોટલી મસ્ત મજાની નીકળે, રોટલી, રોટલા, ભાખરી બધી જ વસ્તુ આની અંદર બનતી હોય છે। તો આ રોટલી આવી રહી છે, તો આ એમની ભાખરી છે, જે મસ્ત મજાની ભાખરી બની ગઈ છે। કારણ કે ભાઈ અહીંયા ફૂલ એટલે ફૂલ ગરાગી હોય ને, એના માટે થઈને થોડોક સ્ટોક કરવામાં આવતો હોય છે। આ રોટલાની સિસ્ટમ છે, ત્યાંથી લાઈવ એક રોટલો ચાલુ રહે છે। બરાબર, તો અહીંયા મિત્રો લાઈવ ગરમા ગરમ એ લોકોના બાજરાના રોટલા બને, ગરમ બાજરાના રોટલા અહીંયા તૈયાર થાય। અંકલ જમી રહ્યા છે, આપણે એમને પૂછશું કે માધવનું જમવાનું કેવું લાગ્યું। અંકલ, જમવાનું કેવું લાગ્યું? સારું સારું છે। શું આપણે અનલિમિટેડ જ મંગાવ્યું? હા, અનલિમિટેડ બરાબર છે હા, જમવાનું? બરાબર. ફૂડ ક્વોલિટી સરસ છે? ક્વોલિટી સારી છે બરાબર। વધારે કયું શાક ભાવ્યું? આપણે તો હા દહીં તીખું, હા સરસ, થેન્ક યુ। જમી લીધું છે, મસ્ત મજાનું ચારનું ગ્રુપ જમી રહ્યું હતું। આપણે એમને પૂછશું કે જમવાનું કેવું લાગ્યું, કેસા લગા ખાના? एक नंबर बढ़िया खाना है। 250 में वर्थ है? बहुत बहुत अच्छा एकदम बढ़िया है। क्या खाया आपने? हमने रोटी खाया, बाजरे की भाखरी खाया, रायता खाया, अच्छा, पोटैटो की सब्जी खाया, सेव भाजी खाया,
बहुत अच्छा एकदम बढ़िया खाना है आपका, फूड क्वालिटी अच्छा है ना? एक नंबर है, एक नंबर. किसी को आना हो, सोमनाथ कोई आए और यहाँ माधव में आना है तो आ सकते हैं ना? 100% इधर ही आना चाहिए, माधव छोड़ के किधर जाना नहीं चाहिए. थैंक यू. ओके, धन्यवाद. મિત્રો જોઈ શકો છો તમે એમના 5 જાતના અલગ અલગ શાક આવી ગયા છે, સાથે સાથે દાળ ભાત કઢી ખીચડી બધી જ વસ્તુ અવેલેબલ છે. સાથે સાથે આપણને 1 2 3 અને 4 જાતના અલગ અલગ સલાડ આપવામાં આવ્યા છે. સાથે સાથે આ ફ્રાઈમ્સનો વાટકો આપવામાં આવ્યો છે. સાથે સાથે અહીંયા પણ તમને કાચું સલાડ આપવામાં આવે છે અને મસ્ત મજાની છાશની બોટલ ઉપર 5 આ પ્રકારના શાક તમારા ટેબલ ઉપર સર્વ કરી દેવામાં આવશે. સાથે સાથે અહીંયા તમને સલાડ આ તમને કોમ્પ્લિમેન્ટરી આવી જ જવાનું છે. સાથે સાથે આ ફ્રાઈમ્સ આવી જશે અને મસ્ત મજાનું આ સલાડ આવી જવાનું છે. સાથે સાથે તમને પાપડ મળી જવાનું છે. તો આ બધી જ વસ્તુ તમને 150 રૂપિયામાં મળી જવાની છે. હવે હું તમને ઝડપથી ટેસ્ટ કરી અને જણાવી દઉં. આ એમનો મસ્ત મજાનો રીંગણાનો ઓળો છે, એને આપણે ટેસ્ટ કરશું અને ઝડપથી તમને મસ્ત મજાનું જણાવી દઉં કે ટેસ્ટ કેવો છે એનો. રીંગણાનો ઓળો જે શાક તમારે જે પ્રમાણમાં જેટલું જોઈએ એ પ્રમાણે લઈ લેવાનું છે અને મસ્ત મજાનું એન્જોય કરવાનું છે. કેટલી ફેમિલી અહીંયા એન્જોય કરી રહી છે. અને સાથે સાથે જો રોટલી રોટલા ભાખરી આ બધી જ વસ્તુ તમને આમાં મળી જવાની છે. જે કાંઈ તમારે ખાવું હોય એ બધી જ વસ્તુ અવેલેબલ છે. આપણે રોટલા સાથે મસ્ત મજાનો બાજરાનું રોટલા આપણે મસ્ત મજાના બાજરાના રોટલા સાથે રીંગણાનો ઓળાનું કોમ્બિનેશન એકદમ પ્રીમિયમ રહેશે. સાથે સાથે જો એકદમ ચિલ્ડ અને ઠંડી મસ્ત મજાની છાશ એ પણ આપી દેવામાં આવે છે. આ બોટલ જ આવી જવાની છે જેથી તમે છાશ પણ મસ્તીની એન્જોય કરી શકો. હવે હું તમને ઝડપથી જણાવી દઉં. આ જે રીંગણાનો ઓળો બનાવવામાં આવ્યો છે સ્મોકી ફ્લેવર આવશે તમને, કારણ કે પ્યોર ભઠ્ઠા ઉપર શેકીને બનાવવામાં આવ્યા છે. રીંગણાને ડાયરેક્ટ બાફીને નથી કરી નાખવામાં આવ્યા, શેકીને બનાવવામાં આવ્યા છે. એટલે રીંગણાનો ઓળો તમે ખાશો ને એટલે તમને સ્મોકી ફ્લેવર જરૂરથી આવવાનો છે. સાથે સાથે કાઠિયાવાડી છે એટલે થોડુંક ઓઇલી અને તમને મસ્ત મજાનું ટેસ્ટમાં થોડું તીખું પણ રહેશે. હવે આપણે ટ્રાય કરીએ એમના દમ આલુ, ભરેલા આલુ. એની થીક ગ્રેવી છે, જો દમ આલુની ગ્રેવી પણ જો થીક છે આખી, એનો ટેસ્ટ આપણે દમ આલુની વાત કરવામાં આવે ને તો એ શાક પણ જોરદાર છે. અને ભાઈ અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર માધવનું નામ આવે ને એટલે વાર્તા પૂરી છે. તો ઓલમોસ્ટ જમવાનું બહુ સરસ છે. હવે અમે જમવાનું મસ્ત મજાનું એન્જોય કરીએ. તમે મસ્ત મજાનો અમારો વિડીયો એન્જોય કરો અને જ્યારે સોમનાથ આવો ત્યારે એક વખત ઉપર આપેલા લોકેશન ઉપર જરૂરથી આવજો, એક વખત જરૂરથી વિઝિટ કરજો. 150 રૂપિયામાં જબરદસ્ત જમવાનું છે અને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં મોજ પડી જાય ને એવું છે. એક વખત સોમનાથ આવો ત્યારે જરૂરથી માધવ હોટલની મુલાકાત લેતા જજો.